ચિંતા સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ સાચો વિચાર ઉકેલ સુધી પહોંચાડે છે. ચિંતા સમસ્યાને ઓછી નથી કરતી, પરંતુ હિંમત તેને હરાવવાની શક્તિ આપે છે. આજે જે મુશ્કેલી લાગે છે, આવતીકાલે એ જ તમારી સફળતાની કહાની બનશે. ધીરજ રાખો. સમય ખરાબ હોઈ શકે છે, પરંતુ આખી જિંદગી ખરાબ નથી હોતી. ચિંતા છોડીને પ્રયત્ન શરૂ કરો, કારણ કે સફળતા મહેનત કરનારને જ મળે છે. ભગવાન પર વિશ્વાસ રાખો, મનમાં હિંમત રાખો અને કર્મમાં મહેનત રાખો. સફળતા માટે ઝડપ નહીં, સતત પ્રયત્ન જરૂરી છે. મન શાંત રાખો, કારણ કે શાંત મન જ સાચો નિર્ણય લઈ શકે છે. દરેક રાત પછી સવાર આવે છે, તેમ દરેક મુશ્કેલી પછી સારો સમય આવે છે. જીવનમાં જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ હિંમત નથી હારતી, તેને સફળતા જરૂર મળે છે. આ ભાગદોડની જિંદગીમાં સાહેબ, તમારી ચિંતા કરતા તમારી મહેનત મોટી બનાવો. ધીમે ચાલો, પરંતુ ક્યારેય પાછળ ન હટો. સફળતા સામે ચાલતી આવશે. વારંવાર મળતી સફળતા અંત નથી સાહેબ, સફળતા સુધી પહોંચવાનો એક અનુભવ છે. જે તમારા હાથમાં નથી તેની ચિંતા ન કરો. જે કરી શકો છો તેમાં ખૂબ હિંમત સાથે પ્રયત્ન કરો. સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ રોજની મહેનત એક દિવસ જરૂર સફળ બનાવે છે. મનમાંથી ડર કાઢી નાખો સાહેબ, કારણ કે ડર ઘણી વખત સફળતા પહેલા જ હાર માની લે છે. સમય બદલાય છે, એટલે મુશ્કેલ દિવસો પણ કાયમ રહેતા નથી. હંમેશા પ્રયત્ન કરો અને ચિંતા છોડો, અને હંમેશા વિશ્વાસ રાખો, તમારી મહેનતનું ફળ જરૂર મળશે. જે વ્યક્તિ ખુદમાં વિશ્વાસ કરે છે, તેને દુનિયાની કોઈ મુશ્કેલી લાંબા સમય સુધી રોકી શકતી નથી. નાની શરૂઆતને ક્યારેય નાની ન સમજતા સાહેબ. એક નાની શરૂઆતથી ખૂબ મોટી સફળતા મળે છે. સાહેબ, વારંવાર મુશ્કેલી તમને તોડવા નથી આવતી, તમને વધુ મજબૂત બનાવવા આવે છે. ખૂબ મહેનત કરજો સાહેબ. આજે કરેલી મહેનત આવતીકાલે તમારા જીવનમાં ખુશી બનીને આવશે. હંમેશા યાદ રાખજો, જિંદગીમાં બધું તરત નથી મળતું. યોગ્ય સમય અને સતત પ્રયત્ન બંને જરૂરી છે. સતત ચિંતા કરવાથી રસ્તો નથી મળતો, પરંતુ હિંમતથી રસ્તો જરૂર બને છે. તમારી અંદર સફળ થવાની શક્તિ ખૂબ છે સાહેબ. બસ પોતાને ઓછા ન આંકો. દરેક દિવસ નવી તક લઈને આવે છે, એટલે ગઈકાલની નિષ્ફળતામાં અટકી ન જાઓ. સફળ લોકો ચિંતા કરવામાં સમય નથી ગુમાવતા, તેઓ સમસ્યાનો ઉકેલ શોધવામાં સમય લગાવે છે. ચિંતા આવતીકાલને સરળ નથી બનાવતી, પરંતુ આજની શક્તિ જરૂર ઓછી કરે છે. સફળતા મેળવવા માટે પહેલા મનમાંથી ડર અને ચિંતા દૂર કરવી પડે છે સાહેબ. સફળ માણસ એ નથી જેને ક્યારેય મુશ્કેલી ન આવી હોય. સફળ માણસ એ છે જે મુશ્કેલી સામે ક્યારેય ઝૂક્યો નથી. ભવિષ્યની ચિંતા છોડીને આજનું કામ દિલથી કરો. આવતીકાલ પોતે સુંદર બનશે. સાહેબ, સફળતા પહેલા મનમાં જન્મે છે, અને પછી ખૂબ મહેનતથી હકીકત બને છે. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.